અને એકાદો નાનો પ્રસંગ છેડી દે. અને અમને બધાને એ આકર્ષણ બાનું. હવે બાને છે ને એ કીલાંટી ચોકઠું છે, એટલે એ જમવા ટાઈમે જ રાખે. બાકી એને આ બધું હવે ઉંમર થાય એમ વાગે ને, એક નાનો પ્રસંગ છેડી દે. એ કે તમને હમણાંની વાત કરો, આ નાનકાન છોકરાનો બર્થડે. હવે એ લોકો જ્યાં જાય ને ત્યાં કેક કાપે, અંધારું કરે અને મીણબત્તી બુજાવે. એટલે અઠવાડિયા પછી આ નાનકાન છોકરાનો જન્મદિવસ. એટલે એણે કીધું, બા આપણે મોટી કેક લાવશું. બા હાઈ ન બોલ્યા, નાઈ ન બોલ્યા. બા આપે 5 કેન્ડલ. કારણ કે 5 વર્ષનો થતો અને 5 વર્ષ એટલે બધાને એમ થાય કે સારી રીતે ઉજવીએ. બા કે કેન્ડલ લાવવી છે, મોટી કેક લાવવી છે. લાલા આપણે આટલા વખતથી ઠાકોરજીના જારેજી ભરીએ, હવે તો તું કેવો અંદર આવે છે, કોઈ માય જાય છે ભવા જ. 5 વર્ષ એ તોતડો છે, એને સ્પીચ થેરાપી કરાવીએ છીએ અમે લેંગ્વેજની. આપણા ગોપાલે ક્યાંય કેક નથી કાપી, કે કાપી છે. એટલે કે મારી છોકરી છે ને મોટી છે, મારે મારા ભાઈ વચ્ચે વધુ અંતર. એટલે ઓલી બોલે, હું વાંચું છું એમાં ક્યાંય કેકનું નથી આવતું. પછી બા કે આપણે ક્યાંય બધું અંધારા કરીએ છીએ, આપણામાં કાપવાનું ના હોય, આપણામાં માપવાનું ન હોય. આપણે તો નવી સામગ્રી ઠાકોરજીને ધરાવવાની હોય અને અજવાળા કરવાના. આપણે દિવાળીમાં દીવા બુઝાવીએ છીએ કે કરીએ છીએ? આપે તો કહીએ છીએ. તો આપણે બુઝાવતો આપામાં ન કહે, બુઝાય હોય નહીં. આપે તો ત્યારે બાએ સરસ કીધું, ગોપાલને ગમે છે દીવડા, ગમે છે ગોપાલને, ફૂલઝર ગમે છે ગોપાલને, ઓલા શંભુ ગમે છે ગોપાલને, ઓલી ચોકરી. તો એ બધામાં અજવાળું થાય છે કે અંધારું થાય છે? અજવાયું. તો તોય અમારા માટે લાલો છે. તો ગોપાલનો વાલો છે ને, તો તારે આપણે એવું કેક ને એવું ને આપણે કપાય. આપણે શાક કાપતા નથી. તારા દાદી, આને મોટા દાદી કે બધા, નાને દાદી કે, તારા દાદી શાક સુધારે છે તો શું લે છે? ચપ્પુ ના તેવાય સમાય. ઘરમાં જે ભાષા વપરાય છે. તો શાક કાપે છે તો જ તરે છે. તો કપાય બેટા. તો આપણે કેક લઈ આવાય. તો આપે શું કરશું? આપે તું કે આપે પૂયન પોઈ. પૂરણપોળી બોલ, બીજું ઠાકોરજીને શું ધરાવશું? આપે પતિયના ભજીયા, પતિયના ઓલા બટેકાની પતરી ના આવે ને. અને દાદીએ એને વાલ કરી અને ગળામાં પોતાના, મારા દાદાએ જે ચેન આપ્યો હતો એ ઊભા થઈ ને એના ગળામાં પહેરાવી દીધું. હું મારા લાલા, મોટા દાદી આ તમારો ચેન હવે માયો, હવે તારો. તું કેવો ડાયો છે, તો ઠાકોરજીને ગમતું કરે છે ને. તો ઈલાંટી અમારા ઘરમાં આજની તારીખમાં કેક નથી આવી.
એ સંસ્કૃતિમાં બધું કાપવાનું છે. આપણે ત્યાં કાપવાનુંય નથી ને માપવાનુંય નથી. ત્યાં બધે અંધારા છે, આપણે બધે ઉજાલા છે. જ્યોત સે જ્યોત જલાતે ચલો, प्रेम की गंगा बहाते चलो. जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सह. આ સંત જ્ઞાનેશ્વરનું છે. તો જે પછી એણે એ જ કહ્યું કે જે ઘરમાં વડીલો છે, હું તો વૃદ્ધો કોઈ દી બોલતો જ નથી, એ લોકો પાસે જે અનુભવ છે, વૃદ્ધો નહીં વડીલો, અને જે ઘરમાં વડીલોના પગ પકડતા હોય ને, એણે બહાર બીજા કોઈના પગ પકડવાની જરૂર રહેતી નથી. તો એનો 5 વર્ષનો બર્થડે અમે બધા બલૂન લાવ્યા ને બધું ઘરમાં સરસ શણગાર્યું ને નીચે એટલા બલૂન રાખ્યા ને એના ફ્રેન્ડને બોલાવ્યા ને એણે જે ગમતી હતી રિટર્ન ગિફ્ટ એ બધી લાવ્યા ને ફટાકડા ફોડ્યા સિઝન વિનાના ને. અને ઠાકોરજીને જે પૂરણપોળીને ભજીયા ધર્યા હતા, બીજું ઘણું મેનુ હતું કારણ કે બધાને બોલાવ્યા હતા. અને અમે કાંઈ એવું નથી કહેતા કે અમે કેટરિંગનું નથી કરતા, બધાને બોલાવીએ છીએ, પણ ઠાકોરજીને એને ગમતું મેનુ કર્યું હતું પૂરણપોળી અને કાતરી, બટેકાની કાતરીના ભજીયા. તો સાંજે મેનુ હતું કયું? પૂરણપોળી, જે બપોર ઠાકોરજીને ધરાવી હતી. અને હવે ઘરમાં આવું વાતાવરણ હોય ઈલાંટી, પછી ગોકુળ બીજે ગોતવા જવાની જરૂર ખરી? મારે ને આકાશભાઈને બને છે એનું કારણ જ આ છે. જેમ એને સંયુક્ત કુટુંબ છે એમ અમારે સંયુક્ત કુટુંબ છે. અમારે દિવસમાં 1-2 વાર પેરેન્ટ્સની વાત થાય જ. એમાં બધું તમારો સત્સંગ સાંભળીએ તો ઘણીવાર એની ચર્ચા થાય. એટલે આ વખતે અમારે તમારી ભેગું લીલી પરિક્રમા, મેં કહ્યું ભલે તમારાથી 40 દિવસ ના હોય, પણ આકાશ તૃપ્તિ એવું કહેતા હતા કે ખીચડી ખેલના મનોરથમાં અમે આવશું ચારેય, તો તમે બધા આવજો. એ કે ના, તો મારે કહેવાના આશય છે, વલ્લભે કહ્યું છે ને દુસંગથી દૂર રહેવું. જો એને આકાશને ભાઈબંધો તો ગણાય, ધંધો હોય એટલે હોય, પણ 1-2 આ વૈષ્ણવ ને એમાં વૈષ્ણવ, એટલે એની યાર એ બેને જો મા બાપની વાત થાય, ઠાકોરજીની થાય, આપણા ઘરે પાટોત્સવ એટલે તરત કે તમારે બધાને અનુકૂળ હોય તો આવજો, મમ્મીએ કેવડાવ્યું છે. તો સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં તો જાવું જ નહીં. અને નાનપણથી ને આપણે આપણા છોકરાઓને આ સંસ્કાર આપીશું ને, એ છોડ છે ત્યાં સુધી વળશે, ઝાડ થશે ને પછી નહીં વળે. પણ જો આપણે વળે જ કે આઘો રે, તને ખબર ના પડે, અહીંયા સુધી આવી ગયો, અડવાનું નહીં, કેટલી વાર કીધું જ. ઓલું છોકરું સૌથી વધુ હર્ટ થતું હોય ને દુનિયામાં તો બાળક. આપણને એને એમ થાય ખબર નથી પડતી, પણ સૌથી વધુ હર્ટ થાય. 6 મહિનાનું છોકરું ઘોડિયામાં હોય ને રોતું હોય ને, સાસુ હિંચકા નાખે તોય નણંદ નાખે તોય છાનું ન રહે, આપણો ઘરવાળો નાખે તોય ન રહે, પછી દાદા બોમ પાડે. આપણે ખબર જ પિન્ટુને એવું થતું હતું, જાઓ ને બેટા ઈલા, આ કેમ છાનો નથી રહેતો? જઈને ઓલીને કામ બહુ હોય ને એટલે આમ થાપ મારે.
ઓલો એની સામું જોઈને હશે અને ઓલો સાલ્લો હોય ને એ ઓઢાડી દે એને જૂનો. ઓલો 5 મિનિટમાં ઘસઘસાટ સોઈ છે. આ પ્રેમ તો ઘરમાંય ઠાકોરજી હોય ને તો પ્રેમનું જ વાતાવરણ. આઘા જાઉં ને અડતા નહીં ને આમ કરાય ને આમ કરાય ને. પછી મોટા થાય ને એને સંગ બીજા ન લાગે ને એટલે વળી જાય બીજે. અત્યારે તમે જો વૈષ્ણવના છોકરાઓ જુદી જુદી જગ્યાએ વળી ગયા છે. એને ઘરમાં સાચી સમજણ નથી. આઘા જ રહ્યો, અડતા જ નહીં. પણ ઘરમાં જા પેલો નાનીઓ કે ભાઈ મારે જાય ભાઈ બાજ, હા હા આવી જા તું ભર, અમે હાથ અડાડીએ. હવે એને બીજે જવાનું મન ન થાય. સીધું આપણે આપણા ઘરમાં કેક લેવાય, આ બધું નહીં કરવાનું, એને બધું કરવાનું મન થાય. દાદીની સમજાવવાની રીત કેવી હતી? સંયુક્ત કુટુંબ તમને ડિપ્રેશન, છોકરાઓને એકલતા, ખોટો સંગ આ બધાથી દૂર રાખે છે. તોય બધાને અત્યારે વડીલો નથી કહેતા, વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકવા છે. એ લોકોને ત્યાં કદાચ રોજ 2 શાક રોટલી દાળ ભાત મળે ને એનાથી મતલબ નથી. અહીંયા ઘરે તમે રોટલી શાકને છાશ આપો પણ એનો પૌત્ર એમ બા હાલો જમવા, એ બા હાલો જમવા કહે ને ત્યાં દાદીના તો બારે અંદર તેજ દીવા થાય. બા રૂમમાં હુતા, બા કેમ હુતા છો, ઠીક નથી તમને, હાલો બહાર હાલો બા, આજ કેમ હિંચકે નથી બેટા. આમ દાદીને તાવ આવ્યો હોય તો ઊભા થઈ જાય. તો શરૂઆત તો આપણે જ ઘરથી કરવી પડશે. કાલે મેં કીધું હતું કે બરડિયાની હીરામાએ કીધેલી એક સાચી વાત જે મને હજી આમ નજરે તરે છે. ભલે 40 વર્ષ પહેલાં હીરામાએ કહ્યું હતું, ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. હવે બરડિયા ગયા એટલે મેં માને કીધું, મેં કીધું હવે અમે બપોરે નીકળી જઈએ એટલે અંધારું થાય પહેલાં અમદાવાદ પહોંચી જઈએ. ભલે ત્યારે તમે નાના જ હતા 30 વર્ષના, પણ મેં કીધું માં ગાડી રાતના પછી ચલાવીએ કે હા બટા જા. એટલે બપોરે પ્રસાદ લીધો પછી અડધો કલાક માની યારે બેઠી અને એણે જે પ્રસંગ ના આગલા દિવસે રાત્રે કીધું, તમે હતા નહીં, રાત્રે કીધું હતું ને, એ કે અહીંયા એક જે પધાર્યા તો બ્રહ્મ સંબંધ બધા એને દેતા હતા અને ઘણા ઠાકોરજી પુષ્ટ. ઓ બાવા વલ્લભ. હવે ગામડેથી એક શેઠને લઈને એક ખેડૂ એનું ગાડું લઈ એની ઘરવાળી લઈને શેઠાડીને લઈ આવ્યા હતા કે ઠાકોરજી પુષ્ટ કરાવવાના. એટલે આખા રસ્તે શેઠાણીએ વાતો કરતા હતા. આ 4 જણા કોણ? આ પટેલ પટલાણી અને શેઠાણી. એ કે તમે આ ભગવાન લઈ જાઓ છો પછી પાછા લઈ આવશો ને? એ કે હા. એ કે આ નાનું આટલું એનું ઘર છે. એ કે બહાર જાય ને ત્યારે નાનું ઘરમાં આવીએ ને એટલે આખું ઘર એનું. એ કે ઓ વલ્લભ. તો એટલે શું કરશે તમારા ગુરુદેવ? એ કે જેવી રીતે આપણે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય ને, એ કે પથ્થરની મૂર્તિ હોય, બરાબર, એ જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી આપણે પૂજા ન કરીએ, આરતી ન થાય, ભોગ ન ધરાય, એને જગાવાય નહીં, પોઢાડાય નહીં. એ કે આ વાત તો વાંચી છે. એટલે પછી અમારા ભગવાનમાં પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ. એ કે શેઠ આવિર્ભાવ એટલે શું?
કે અમારા ભગવાન આ કાનોડો તો છે જ, પછી ગોકુળનો હસતો રમતો બોલતો ચાલતો નાચતો ગાતો, એ કેમ? એ કે આ પછી કે અમારે એને જગાડવાનો, પોઢાડવાનો, સ્નાન કરાવવાનું, વસ્ત્ર ધરાવવાના, આભૂષણ ધરાવવાના, એને અરોગાવાનો. એ કે આ મોટા મોટા શબ્દો કહો છો ને એ નથી સમજાતા. એ કે જગાવવાનું તો સમજાણો. તો કે સ્નાન એટલે હા કે એ નવડાવવાના. પછી તમે શૃંગાર ને બીજું શું બોલ્યા? એ કે આપણે જેમ સોળે શણગાર સજીએ ને એમ ઠાકોરજીને નકવેસરે હોય ને બાજુબંધ ને બેરખાન. એ કે અઘરું અઘરું ન આવડે. એ કે તારે ક્યાં પુષ્ટ કરાવવા છે? તું ક્યાં વૈષ્ણવ છો? તાર ગળામાં કંઠી છે? એ કે વાત તો સાચી, પણ આ મને જાણવું બહુ ગમે, કાનુડો મને બહુ ગમે. અરોગાવવું એટલે શું? એ કે જમાડવું. એ કે કેટલી વાર જમાડવાના? એ કે આપણે જમીએ એટલી વાર. એ કે હવાર તમે શિરામણ કરો છો? કે હા. તો ઠાકોરજીને કરી લેવું. એ કે જો એ અઘરું. પછી સમજાયું. બપોરે એ કે જમવાનું 4 વાગે એ કે રોંઢો કરો છો? કે હા. રાતના વાળું. એ કે એટલી વાર એને હા. આખા રસ્તે જાણે બરડી આવતા આવતા તો માં કે આમ એવા રાજી, શેઠ શેઠાણી કરતા તો એ બે રાજી હતા. ઈલા પછી કે આવીને હવે એ વૈષ્ણવ નહોતા એટલે દર્શન કરી શકે, પણ બીજી ટેલ તો એને ના મળે ને, પીરસવાની હોય,